30 મિનિટનું નિર્વિકલ્પ અને ભજન મસ્ટ. વર્ષોથી સત્સંગ કરીએ છીએ, વર્ષોથી શિબિરો ભરીએ છીએ, વર્ષોથી સંતોના યોગમાં છે, રવિવારની સભામાં પણ જતા હઈશું. આપણા બાપને 30 મિનિટ નિર્વિકલ્પ અને ન સંભાળી શકીએ, ન ભજન કરી શકીએ તો એ બાપની આપણે કરુણ મસ્કરી કરી રહ્યા છીએ. ભગવાનને માથે પડીને નથી જીવાતું. 3 વાતની ખોટ છે. નિર્વિકલ્પ અને 30 મિનિટ મારે ભજન કરવું છે તો કરવું શું જોઈએ? પહેલી વાત, દરેક વ્યક્તિના જીવમાં એક હવા છે, પોતાનો ભાર પોતે માથે લઈને ફરવાનો. અને પોતાનો ભાર પોતાના માથે લઈને ફરવાનો જે સ્વભાવ છે એ જ એની ભયંકર નિષ્ઠાની કચાશ છે. આ એક સંસારિક વાત મેં કરી. વર્ષોથી એક જીવ દશા એવી છે કે પોતાનો જ ભાર પોતે માથે લઈને ફર્યા જ કરવાનો. આજે એક નિયમ લઈને ઉઠવાનું છે. બરોબર સમજનો વાત સમજવા પ્રયત્ન કરજો ધીમે રહીને. પૃથ્વીના સુખ કરતા સ્વિટ્ઝરલેન્ડ, સ્વર્ગાદિક ભૂમિકાઓના સુખ કરતા સ્વર્ગનું સુખ વધારે છે. તેથી પર દેવતાઓ, તેથી પર ઇન્દ્રાદિક, તેથી પર બ્રહ્મા વિષ્ણુ શિવ, તેથી પર 4 ધામ છે. આત્મા એ સ્ત્રી નથી ને આત્મા એ પુરુષ નથી. આત્મા આપણે બધા જ સત્સંગ કરીએ છીએ એની પાછળની ભાવના એક છે, ભૂલકું થવું છે. ભૂલકું એટલે ટોટલ 2-5 મહિનાના, વર્ષના, સવા વર્ષના બાળક જીવા. પ્રભુને માથે લઈને જીવે અથવા પ્રભુને માથે ભાર નાખીને જીવે. અને બીજી વાત, મેરા મુજ મેં કુછ નહીં, મારામાં કાંઈ બુદ્ધિ શક્તિ સમજ છે જ નહીં, તારે લઈને હું. 2 ભાવના પ્રગટાવવાની છે. એક ભગવાનને માથે પડી જીવવાનું છે. ભગવાન કિશને અર્જુનને કહ્યું, અર્જુન સરળ થા. અર્જુનને એટલો બધો સમજાવવો પડ્યો. હું આનંદનો અભ્યાસ કરતો હતો અને કથાકાર, દર ચૈત્ર મહિનામાં આનંદનો કથા થાય તે કથા હું જતો. કોલેજના પહેલા વર્ષમાં હતો, કથાકાર આવ્યા હતા અને અર્જુનનો જે પ્રસંગની વાત કરી વિચારમાં પડી ગયેલો. મેં બહુ ગીતા વાંચેલી. બેટા અર્જુન સરળ થા. દરેક પોતાનો ભાર લઈને ફર્યા જ કરે છે. આ સંસારનો ભાર લઈને ફરે, કા હઠમાન ઈર્ષાનો ભાર લઈને ફરે. અહંતા મમતાનો ભાર લઈને ફરવો અને સંસારનો ભાર લઈને ફરવો એ માનવીનો સહજ સ્વભાવ છે. બંને ભારમાંથી મુક્ત થવા માટે એક જ સાધન છે, નિષ્ઠા. જેટલું પ્રભુને માથે પડીને જીવીએ તેટલા સદા સુખી. અમરીશ શબ્દ કેટલો સરસ છે, કેટલો સરસ. વિચારજો તમે. અમને અમરીશ રાજા કેટલું માથે પડીને જીવ્યા એ વિચારજો. એની ભક્તિમાં, એની 3 કલાકની સવારની ભક્તિમાં ડૂબેલા જ હોય. ત્યાર પછી જ એ વ્યવહાર કરવા બહાર આવે. અને 3 રાજા હતા. આપણે તો જય સ્વામિનારાયણ એવી કોઈ મોટી સમૃદ્ધિ કે એવી મોટી સાહેબી કે એવી મોટી ડ્યુટી લઈને નહીં બેઠા. રાજાની તો જવાબદારી કેટલી મોટી હોય. આપણું શું? 2-5 ખેતર, 1-2 સ્ટોર, 1-2 મોટેલ, 5-50 ચેલકા. આપણું શું? છતાં અમરીશ રાજા નિર્વિકલ્પને સહજતાથી 3 કલાક ભજન કરી શકતા હતા. આપણે સંકલ્પ કરવો છે, હવે પછીના દિવસોમાં 30 મિનિટ નિર્વિકલ્પ અને ભજન સમયા સુધી કરવું છે જ. આ એક વાત પકડી, 2 વાત પકડાવી છે. આટલા વર્ષોથી અમરીશ થયા, આપણી ફરજ છે. પહેલાં તો 30 મિનિટ નહીં, 3 કલાક નિર્વિકલ્પ અને સવારના પરમાં 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમરીશ ને એવા જ અમરીશનું અદ્ભુત દર્શન કરાવ્યું પર્વતભાઈ ગોરધનભાઈ પૂંજો ડોડિયો જ્ઞાનપુરવાળા દેવજી ભગત. પર્વતભાઈની જમીન ઓછી, અડધી પોતાની હતી, અડધી બીજાની હતી. ઠાકોરજીની સેવા સારી થાય એટલે જમીનદાર
થોડી જમીનો રાખીને બહુ પ્રભુની સેવા થાય એવા ભાવથી પોતે ખાનદાન હતા, એનર્જેટિક હતા, ઉમંગી હતા, ભક્તિ પ્રધાન હતા, બધી રીતે સરસ. લાવો મહારાજની જે થાય સેવા, પરમહંસોની જે થાય સેવા. અને અત્યારે ગઢડાનું મંદિર થઈ રહ્યું છે, તો ગઢડાના મંદિરમાં સૌથી વધારે સારો મદદરૂપ હું થવું. પર્વતની ગઢડા અને પર્વતની વચ્ચે 150-200 કિલોમીટરનું અંતર છે, પણ પર્વતભાઈ અગતરાયમાં વિચાર કરતા હતા કે ગઢડાનું મંદિર થઈ રહ્યું છે. વડતાલ અમદાવાદના મંદિર સુધી કદાચ આપણે ન પૂગી શકીએ, પણ સૌરાષ્ટ્રની ધરતી પર મંદિર થતું હોય તો અમારી તો બધાની ફરજ છે. તે વર્ષે અમે ડબલ જમીન લીધી અને ગઢડા મંદિરના પાયામાં સિંચાઈ જવાનું નક્કી કરી નાખ્યું હતું. પહેલો જ મન કો પર્વતભાઈ મેરા મુझ મેં કુછ નહીં. ટોટલ પ્રભુના ભાર, માથે ભાર લઈને 2 શબ્દ સહસિદ્ધ કહ્યા હતા. કોઈ પણ જાતનો એ ભાર નહીં. એક મારામાં જે કહે છે મેરા મુझ મેં કુછ નહીં, હું ઝીરો, બસ. આવી 2 મંગલકારી ભાવનાથી પર્વતભાઈ જીવી રહ્યા હતા. આપણે અમરીશ છીએ, આપણી બહુ મોટી જવાબદારી છે કે 30 મિનિટ નિર્વિકલ્પને ભજન ન થાય તો આપણી ભક્તિની મોટી કચાશ. કેટલા વર્ષો પછી ખાલી 30 જ મિનિટ, 24 કલાકમાંથી ખાલી 30 જ ભગવાનના માથે પડીને જીવવું છે. ભગવાનના જે હોય દુઃખ તો બી તારા માટે, સુખ બી તો તારા માટે. તટસ્થ ભાવે ભજન થાય. દુઃખ બી તારા માટે, સુખ બી તારા માટે, તારા માથે બસ. જે કાંઈ આવ્યું, શરીરમાં રોગ આવ્યો એ બી તારા માટે, શરીર સારું એ બી તારા લઈને. માન કે અપમાન, સુખ કે દુઃખ, ગમે તે વિપરીત પરિસ્થિતિ, કે પોઝિટિવ પરિસ્થિતિ હોય કે નેગેટિવ પરિસ્થિતિ હોય, બાપાના માથે પડીને નેચરલ સહજ અવસ્થાથી જીવાય. એ માટેની ટ્રેનિંગ માટેની આ શિબિર આપણી કહેવાય. સંકલ્પ કરીને ઉઠવું છે અહીંથી. કાલથી કોઈ પણ ભોગે નિર્વિકલ્પને 30 મિનિટ નિર્વિકલ્પને ભજન. સવારના પરમાં પૂજા કરતી વહેલા ઉઠી જવાનું. ખેડૂતને સવારના પરમાં 6 વાગ્યાનો નોકર ચાકર ઉઠાડતો તો વહેલા ઉઠી જાય. કોઈને સ્ટોર ખોલવાનો તો વહેલો ઉઠી જાય. 5 વાગે પહોંચ્યો તો વહેલો ક્યાં મરી જવાના છે. ફક્ત 30 મિનિટ. પણ જ્યાં સુધી સ્થૂળ ભાવે માથે ન પડીએ અને સૂક્ષ્મ ભાવે, એટલે જ્યાં સુધી હઠમાન, ઈર્ષા, અહંકાર જ્યાં સુધી આના ચરણોમાં નિરંતર ન મૂકીએ, ત્યાં સુધી 30 મિનિટનું ભજન કોઈ સંજોગોમાં સપનામાં નહીં થાય. પહોંચવું છે. પર્વતભાઈ 7 જોર બળદ રાખતા હતા. તમે 7 જોર, તમારી પાસે 7 ગાડીઓ હોય તો તમે શું 30 મિનિટ ભજન કરો? એક બગડી હોય, એક ડ્રાઈવર જતો રહ્યો, આવ્યો ના હોય, ચાલ્યા કરે. 7 જોર બળદ રાખતા હતા. આપણે થોડો જ એના જેટલો વ્યવહાર. ગઢડાની મંદિરની ચિંતા પર્વત બેઠા બેઠા અગતરાય કરે અને ડબલ જમીન લઈ લીધી. કોઈ કરોડપતિ મહારાજના વખતમાં મહારાજે કોઈ કરોડપતિનો ઉપયોગ જ નહોતો કર્યો. છેલ્લું મંદિર જ્યારે બંધાતું હતું ત્યારે કંઈક શરૂઆત કરી થોડીક. પણ ગરીબ હરિભક્તોનું દિલ, એનો પસીનો, એમાંથી ઊભું થયેલું જે મૂડી, એમની જે સેવા, એમાંથી 4 મંદિરો થયા. 5મા મંદિરમાં એક શેઠિયાને પ્રભુએ પકડ્યો. બસ આજે આપણે સંકલ્પ કરવાનો છે, પ્રભુના માથે પડીને જીવી લેવું છે. ગોલોકને વૈકુંઠમાં સ્ત્રી પુરુષનો ભાવ છે. એથી પર છે વિરાટ નારાયણ, એથી પર પ્રધાન પુરુષ. વાત સાંભળી લેજો તમે. બીજી વચ્ચે વાત કરું છું. દરેક આત્માને વિશે અક્ષર બ્રહ્મ વ્યાપક છે. બહુ વાતો કરું છું. અમારા ભાનાબી બેઠા છે, એનું શરીર છે, સારી વાત છે. એને બીજું શરીર બાંધવાનું છે, એ આત્માનું. દરેક આત્માને વિશે બ્રહ્મ તત્વ, અક્ષર બ્રહ્મ વ્યાપક છે. અને એને વિશે અંતર્યામી કર્મ ફળ પદાર્થ સર્વોપરી રીતે સમ્રાટ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. આપણે બધાએ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવાનું છે. અને એ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે 2 વસ્તુ પાકી રાખવી પડે. માથે પડીને જીવવું પડે. એક નિષ્ઠા. પ્રથમ 27, 37, 62, જેતલપુર 4, 5. 5 વચનામૃત ઘરે જઈને વાંચવાના છે. 5 પ્રથમ 27માં ભગવાન સ્વામિનારાયણે કરુણાનો ધોધ વરસાવતા ખુલ્લું વાત કરતી હતી